નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ફરી એકવાર સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની તૈયારી કરી રહેલા મિત્રો માટે રિવિઝન સિરીઝમાં પાર્ટ 12 લઈને આવી ગયા છીએ. આજે આપણે સોડિયમ એબ્ઝોર્પ્શન રેશિયો વોટર એન્ડ વેસ્ટ વોટરના અંદર સોડિયમ એબ્ઝોર્પ્શન રેશિયોના 20 જેટલા MCQs જોવાના છીએ. તો આજે SAR છે એ નાનો અમથો તમે જોઈ શકો છો, ખૂણામાં ટોપિક આપેલો હોય એમ ફક્ત SAR લખીને ચેપ્ટર 2માં આપી દીધેલો છે. છતાં પણ આપણે આની ઉપર MCQનો સરસ મજાનો વિડીયો બનાવ્યો છે, જેથી જે વિદ્યાર્થી મિત્રોને કદાચ વાંચવાનું બાકી હોય તો એમને પણ આવડી જાય અને જે વિદ્યાર્થી મિત્રો રિવિઝન કરી રહ્યા છે એમને પણ હેલ્પફુલ થઈ જાય. તો આવા 11 જેટલા વિડીયોઝ આપણી ચેનલ ઉપર ઓલરેડી અપલોડેડ છે. કેટલાકમાં 40 MCQs છે, કેટલાકમાં 30 MCQs છે. જેવી પરીક્ષા લક્ષી એની જે તૈયારી માટે જરૂરી હોય એવા MCQs, IMP મોસ્ટ IMP MCQs આપણી આ સિરીઝની અંદર ઇન્ક્લુડેડ છે. તમે વન લાઇનર પણ લઈ લો, એના પણ અલગથી વિડીયોઝ છે, કરંટ અફેર્સના વિડીયોઝ છે, બંધારણના વિડીયોઝ છે. આ બધા જ વિડીયોઝ એકત્રિત કરીને આપણે એક સરસ મજાની પ્લેલિસ્ટ બનાવી છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આ ઉપરાંત આપણે એક સરસ મજાનો હવે નિયમ કાઢ્યો છે કે તમે જો 50 લાઇક કરશો ને પછી જે આ વિડીયોની જે આ PDF છે એ પણ તમને ટેલિગ્રામ ચેનલ ઉપર તદ્દન ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ થઈ જશે. તો તમારે ફક્ત ને ફક્ત એક લાઇક કરવાની છે આ વિડીયોને. તો ચાલો હવે ફટાફટથી ટાઈમ બગાડ્યા વગર આપણે વિડીયોને શરૂ કરીએ. અહીં રિવિઝન પર્પઝથી વિડીયો બનાવેલો હોવાથી તમને આપણે ટાઈમ આપીશું અને તમારે જે છે જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે દરેક પ્રશ્નનો. ઓકે, તો ચાલો આજનો આપણો પહેલો પ્રશ્ન છે, વોટ ડઝ SAR ઇન્ડિકેટ ઇન ઇરિગેશન વોટર ક્વોલિટી એસેસમેન્ટ. ઇરિગેશન વોટર ક્વોલિટી જે એસેસમેન્ટ છે એમાં SAR એ શું દર્શાવે છે? ઓકે, અહીં તમારી પાસે ઓપ્શન આપ્યા છે. ટોટલ ડિઝોલ્વ સોલ્ટ્સ દર્શાવશે, સોડિયમ હેઝાર્ડ ટુ સોઇલ દર્શાવશે, સેલિનિટી હેઝાર્ડ દર્શાવશે કે મેગ્નેશિયમ ટોક્સિસિટી દર્શાવશે. તમારી પાસે સમય છે. આપણે SAR નું ફૂલ ફોર્મ પહેલાં જ જોઈ લીધું, તો તમને આઈડિયા આવી જવો જોઈએ કે આનો જવાબ શું આવે. ચાલો ફટાફટથી જવાબ આપો. ઓકે, તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી, સોડિયમ હેઝાર્ડ ટુ સોઇલ દર્શાવશે. SAR સ્પેસિફિકલી ઇવેલ્યુએટ્સ સોડિયમ્સ ઇફેક્ટ્સ ઓન સોઇલ સ્ટ્રક્ચર એન્ડ પરમિએબિલિટી. જે ઇવેલ્યુએટ્સ છે SAR જે છે સોડિયમ હેઝાર્ડ દર્શાવશે, સોઇલ્સની અંદર એના સ્ટ્રક્ચરની અંદર એની શું એફેક્ટિવિટી થઈ છે એ દર્શાવશે. ઓકે, ચલો પછીનો પ્રશ્ન જોઈએ. SAR is calculated using concentration of which ions? કયા આયન્સના કન્સન્ટ્રેશન જે છે એ તમે કેલ્ક્યુલેટ કરશો તો તમે SAR નું સંકેન્દ્રણ ગણી શકશો. તમે જોઈ શકો છો લેવલવાળા બધા પ્રશ્નો છે, પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નો છે, ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે. તો PDF પણ મળી જશે, પણ પ્લીઝ મિત્રો તમે ફક્ત એક લાઇક કરી દો. અમારે તમારી લાઇકની, તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે. વિડીયોને એક લાઇક જરૂરથી કરો, લાઇક કરવાનું ના ભૂલશો. ફટાફટથી આને જવાબ આપો. ચાલો ઓપ્શન આપ્યા છે Na+, Ca2+, Mg2+, બીજો છે Na+, K+, Ca2+, C છે Na+, Cl- SO4 2-, D છે Na+, HCO3- CO3 2-. જે જવાબ આવડે એવો હોય એ કહો, તમારા અંદાજ પ્રમાણે પણ કહી શકો છો. ઓકે, ચાલો આનો જવાબ હવે આપણે જોઈએ. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે. Na+, Ca2+ અને Mg2+. એટલે જે SAR છે એ ડિપેન્ડ્સ કરે છે સોડિયમ રિલેટિવ ટુ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ. ઓકે, SAR નો જે રેશિયો છે એ શાની ઉપર ડિપેન્ડ કરે છે? એક તો સોડિયમ ઉપર, બીજું કેલ્શિયમ ઉપર અને ત્રીજું મેગ્નેશિયમ ઉપર. યાદ રાખીશું, SAR ડિપેન્ડ્સ ઓન સોડિયમ રિલેટિવ ટુ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ. પછીનો ત્રીજો આજનો આપણો પ્રશ્ન છે, SAR વેલ્યુઝ આર એક્સપ્રેસ્ડ ઇન અ વિચ યુનિટ? કયા યુનિટમાં દર્શાવશો? mg પર લીટરમાં, ppmમાં, MEQ એટલે કે મિલી એક્વિવેલન્ટ પર લીટરમાં કે યુનિટલેસ છે SAR? જો જવાબ આવડતો હોય તો જવાબ આપો. ચાલો ફટાફટથી. ઓકે, જે મિત્રોને જવાબ આવડે છે એ લોકો જવાબ આપો. તમારા જેવા બીજા એસ્પિરન્ટ સાથે વિડીયોને શેર જરૂરથી કરો. ઓકે, ચલો આનો જવાબ જોઈએ. આનો જવાબ છે ઓપ્શન ડી, યુનિટલેસ છે. ઓકે, SAR નો કોઈ એકમ નથી. SAR ઇઝ અ રેશિયો, ઇટ હાઝ અ નો યુનિટ.
ચોથો પ્રશ્ન જોઈએ, હાઈ SAR વોટર મેઇનલી અફેક્ટ્સ વિચ સોઇલ પ્રોપર્ટી. જે હાઈ SAR હોય છે પાણીની અંદર, ઉચ્ચ SAR નું પ્રમાણ હશે તો એ માટીના કયા ગુણધર્મને સૌથી વધુ પ્રમાણમાં અસર કરશે? ઓપ્શન આપ્યા છે સોઇલ કલરને, સોઇલ પરમેએબિલિટીને, સોઇલ ટેમ્પરેચરને, સોઇલ pH ઓનલી. શાને અસર કરશે? ચાલો, SAR નું ઊંચું પ્રમાણ એ માટીના કયા ગુણધર્મને સૌથી વધુ અસર કરે છે? જવાબ આપવાનો છે. જે વિદ્યાર્થી મિત્રોને જવાબ આવડે એ જવાબ આપો. શેર જરૂરથી કરજો અને લાઈક કરી દો મિત્રો. વિડીયોને લાઈક ના કર્યો હોય તો એક લાઈક અવશ્ય કરો. ઓકે, ચલો, આનો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, સોઇલ પરમિએબિલિટી જવાબ છે આનો. હાઈ સોડિયમ ડિસ્પ્રેઝ સોઇલ પાર્ટિકલ્સ રિડ્યુસિંગ પરમિએબિલિટી. એની પરમિએબિલિટી ઓછી થાય છે, માટીની જે પારગમ્યતા છે એની ઉપર એ જે છે ઇફેક્ટ કરે છે. સોઇલ પરમિબિલિટી ઉપર ઇફેક્ટ કરશે કોણ? હાઈ SAR જે છે વોટરની અંદર એ. ચાલો, પછીનો પ્રશ્ન જોઈએ, પાંચમો. SAR કેલ્ક્યુલેશન યુઝીસ આયોનિક કન્સન્ટ્રેશન ઇન વિચ ફોર્મ. SAR ગણતરી માટે આયનોની સંકેન્દ્રતા કયા સ્વરૂપમાં લેવાય છે? ઓપ્શન છે mg પર લિટરમાં, મોલ પર લિટરમાં, MEQ મિલી ઇક્વિવેલેન્ટ પર લિટરમાં કે ppmમાં. SAR ગણતરી માટે આયનોની સંકેન્દ્રતા કીધું છે. SAR ને તો કોઈ એકમ નથી આપણે જોયું, બરોબર, પણ SAR ની જે ગણતરી માટે જે આયનોની સંકેન્દ્રતા છે એ કયા સ્વરૂપમાં લેવાશે એ કહેવાનું છે. ઓકે, ઓપ્શન આપ્યા છે, જવાબ તમારે આપવાનો છે. સારું, તો અહીં રાઈટ આન્સર છે આપણો ઓપ્શન સી, જે મિલી ઇક્વિવેલેન્ટ પર લિટર છે એમાં લેવાય છે. આયોનિક બેલેન્સ જે છે કેલ્ક્યુલેશન જે છે રિક્વાયર મિલી ઇક્વિવેલન્સ. ડન. અને પહેલાનો તો કંઈ એકમ છે જ નહીં, પણ જે આયનોનું બેલેન્સ છે કેલ્ક્યુલેશન શાની અંદર શું રિક્વાયર કરે છે? તો મિલી ઇક્વિવેલન્સ પર લિટર. યાદ રાખીશું. ઓકે, ચલો, પછીનો છઠ્ઠો પ્રશ્ન છે, વિચ SAR વેલ્યુ ઇન્ડિકેટ્સ એક્સલન્ટ ઇરિગેશન વોટર. કયો SAR મૂલ્ય ઉત્તમ સિંચાઈ પાણી દર્શાવે છે? ઓપ્શન આપ્યા છે અહીં, જે છે 10 કરતાં ઓછું, લેસ ધેન 10, 10 થી 18 ની વચ્ચે, કે 18 થી 26 ની વચ્ચે, કે 26 કરતાં વધુ. તો ઇરિગેશન જે છે વોટરનું, ઓકે, એ કયો SAR મૂલ્ય ઉત્તમ જે છે ઇરિગેશન ઓફ વોટર દર્શાવશે? કેટલું હોવું જોઈએ એટલે SAR વેલ્યુ ઇન શોર્ટ એવું દર્શાવવા માંગે છે? જવાબ આપો જે વિદ્યાર્થી મિત્રોને જવાબ આવડતો હોય એ. ઓકે, તો અહીં રાઈટ આન્સર છે ઓપ્શન એ, 10 થી ઓછું હોવું જોઈએ. SAR બિલો 10 ઇઝ સેફ ફોર મોસ્ટ સોઇલ્સ. જે જમીન છે એના માટે જે છે SAR ની વેલ્યુ 10 થી ઓછી હોય તો એ સેફેસ્ટ વેલ્યુ છે. ડન, યાદ રાખીશું. સેફેસ્ટ વેલ્યુ કઈ છે? 10 થી ઓછી હોય એ. તો જો તમે વાંચ્યું ના હોય ને તો પણ આ વિડીયો જુઓ ને તો ઘણો ખરો તમને ખ્યાલ આવી જાય. અને બીજા પણ જે MCQના વિડીયોઝ છે એ આવી જ રીતે છે અને આવી જ રીતે તમને પરીક્ષામાં હેલ્પફુલ થઈ રહે એવા વિડીયોઝ છે. સાતમો પ્રશ્ન છે, SAR પ્રાઇમરલી મેઝર્સ રિસ્ક ઓફ વિચ ફિનોમિનાન. SAR મુખ્યત્વે કયા જોખમને માપે છે? સેલિનિટી બિલ્ડઅપ, સોઇલ સોડિસિટી, એસિડિફિકેશન કે હાર્ડનેસ. શાને માપશે? કયા જોખમને માપશે? ચલો, જવાબ આપો જે મિત્રોને જવાબ આવડે. ઓકે, તમારી પાસે સમય છે, જવાબ આપો. ચાલો, તો અહીં સાચો જવાબ હવે આપણે જોઈએ એ છે સોઇલ સોડિસિટીને માપશે. માટીની જે સોડિસિટી છે એને માપશે. SAR રિફ્લેક્ટ્સ સોડિયમ ઇન્ડ્યુસેડ સોડિસિટી પ્રોબ્લેમ્સ. એ શાને રિફ્લેક્ટ કરે છે? જે સોડિયમ ઇન્ડ્યુસેડ સોડિસિટી પ્રોબ્લેમ છે એને જે છે એ રિફ્લેક્ટ કરે છે. એટલે સોઇલ સોડિસિટીને જે જોખમ છે એને મુખ્યત્વે SAR માપશે. આઠમો પ્રશ્ન છે, ઇન્ક્રીઝ ઇન SAR કોઝ વિચ સોઇલ કન્ડિશન. SAR નું જો પ્રમાણ વધી જાય તો કઈ કન્ડિશન થશે માટીની અંદર? સોઇલ એગ્રીગેશન, સોઇલ ડિસ્પેર્શન, ઇમ્પ્રુવેડ ઇન્ફિલ્ટ્રેશન, ન્યુટ્રિએન્ટ એનરિચમેન્ટ. કઈ પ્રોબ્લેમ થશે? કઈ સમસ્યા જે છે પરિસ્થિતિ સર્જાશે? માટીનું સંઘનન થશે, માટી વિખેરણ થશે, વધુ પ્રવેશ થશે કે પોષક તત્વની વૃદ્ધિ થશે? જવાબ આપો. ચાલો,
ઓકે, તો અહીં રાઈટ આન્સર છે ઓપ્શન બી, સોઇલ ડિસ્પરેશન થશે, માટીનું વિખેરણ થશે, એસિડ જો સોડિયમ અમાઉન્ટ હશે એ ડિસ્પ્રેડ્સ કરી દેશે જે ક્લેના પાર્ટિકલ્સ છે એને. ઓકે, ચલો 9મો પ્રશ્ન જોઈએ. SAR ઇઝ અ મોસ્ટ ક્રિટિકલ ફોર વિચ ટાઈપ ઓફ વોટર યુઝ? SAR કયા પ્રકારના પાણી ઉપયોગ માટે સૌથી મહત્વપૂર્ણ છે? ઓપ્શન છે ડ્રિંકિંગ વોટર, ઇન્ડસ્ટ્રીયલ, કુલિંગ, ઇરિગેશન વોટર કે બોઇલર ફીડ વોટર. સાની અંદર બોલો. SAR કયા પ્રકારના પાણી ઉપયોગ માટે સૌથી મહત્વપૂર્ણ છે? જવાબ આપો ચલો. ઓકે, તો અહીં સાચો જવાબ છે ઓપ્શન સી, ઇરિગેશન વોટર જે હોય છે સિંચાઈનું પાણી આપણે વાત કરતા આવ્યા છીએ એના માટે સૌથી વધુ મહત્વપૂર્ણ છે અને ઉપયોગી છે. SAR ડાયરેક્ટલી અફેક્ટ સોઇલ યુઝેડ ફોર એગ્રીકલ્ચર, જે એગ્રીકલ્ચર સોઇલ છે એને ડાયરેક્ટલી એ અફેક્ટ કરે છે. 10મો પ્રશ્ન જોઈએ. હાઈ SAR કમ્બાઇનેડ વિથ લો EC લીડ્સ ટુ, જે ઉચ્ચ SAR અને નીચું EC જે છે એ સાથે શું થાય છે? તો સોઇલ સીલિંગ થાય છે, ઇમ્પ્રુવડ ડ્રેનેજ થાય છે, ઇન્ક્રીઝડ પોરોસિટી થાય છે, રિડ્યુસ સોડિસિટી થશે. ચલો શું થશે? જો SAR જે છે ઊંચું હશે અને EC નીચું હશે તો શું થશે? ચલો. ઓકે, અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન એ, સોઇલ સીલિંગ થશે. ઓકે, લો EC વર્સેન્સ સોડિયમ ડિસ્પર્ઝન ઇફેક્ટ. ડન. જે લો EC હશે એ શું કરશે? સોડિયમ ડિસ્પર્ઝન ઇફેક્ટ કરશે એટલા માટે. 11મો પ્રશ્ન જોઈએ. વિચ આયન કાઉન્ટરેક્ટ્સ સોડિયમ હેઝાર્ડ ઇન SAR કન્સેપ્ટ? SARમાં સોડિયમ જોખમને કયો આયન સંતુલિત કરે છે? ઓપ્શન આપ્યા છે પોટેશિયમ, કેલ્શિયમ, ક્લોરાઇડ કે નાઇટ્રેટ. બોલો. SARમાં સોડિયમ જોખમને કયો આયન સંતુલિત કરશે? જવાબ આપો ચાલો. યસ, રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, કેલ્શિયમ. ઓકે, કેલ્શિયમ સ્ટેબિલાઇઝ સોઇલ સ્ટ્રક્ચર, જે સોઇલનું સ્ટ્રક્ચર છે એને સ્ટેબિલાઇઝ કરશે કેલ્શિયમ જે છે એ. એટલે SARમાં સોડિયમ જોખમને સંતુલિત કોણ કરશે? તો કેલ્શિયમ કરશે. કેટલાક વિદ્યાર્થી મિત્રો અહીં ક્લોરાઇડ કહે છે પણ સાચો જવાબ છે કેલ્શિયમ. ઓકે, ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. SAR ફોર્મ્યુલા કન્ટેન્સ સ્ક્વેર રૂટ ઓફ. SAR સૂત્રમાં વર્ગમૂળ શું છે? Na પ્લસનું છે, Ca2 પ્લસનું છે, Ca2 પ્લસ પ્લસ Mg2 પ્લસ ભાગ્યા 2નું છે. બોલો. ઓકે, શાનું હશે? Ca2 પ્લસ પ્લસ Mg2 પ્લસ ને ભાગ્યા 2. એનું જોવો ઇક્વેશન અહીં આલ્યું છે તમને, સરસ મજાનું ઇક્વેશન છે, યાદ રાખવાનું છે, પરીક્ષા માટે અગત્યનું છે. ઓકે, લખી દેજો, ક્યાંક નોટ કરીને રાખજો. SAR ઇઝ ઇક્વલ ટુ Na પ્લસ એના પણ ભાગ્ય જે છે સ્ક્વેર રૂટમાં Ca2 પ્લસ પ્લસ Mg2 પ્લસ અને એના ભાગ્યા 2 યાદ રાખીશું. ઓકે, લખી દેજો, નોટ કરી દેજો ક્યાંક, મોસ્ટ MP છે એક્ઝામ માટે. જો તમને ના આવડતું હોય, ના જોયું હોય ક્યાંય તો લખી દેવાનું. ઓકે, SAR ઇઝ ઇક્વલ ટુ Na પ્લસ છે, પછી એના પણ ભાગ્યા, પછી શું છે? અંડર રૂટ છે, સ્ક્વેર રૂટમાં છે Ca2 પ્લસ પ્લસ Mg2 પ્લસ અને એના ભાગ્યા 2 છે. ઓકે, ચલો 13મો પ્રશ્ન જોઈએ. SAR મેઇનલી અફેક્ટ્સ વિચ સોઇલ ટેક્સચર મોર? SAR કઈ માટીની રચનાને વધુ અસર કરે છે? સેન્ડી સોઇલને, ક્લે સોઇલને, ગ્રેવલ સોઇલને કે લોમી સેન્ડને? બોલો. મોસ્ટ MP છે પરીક્ષા માટે. ઓકે, તમે જોયું હશે કે પરીક્ષામાં આવા પ્રશ્નો જે છે ઉઠાઈને વધુ નાખતા હોય છે. જો મત્સ્ય અધિકારીની પરીક્ષા આપી હોય, બીજી પરીક્ષાઓ આપી હોય તો તમને ખબર હશે, લેબ ટેકની, લેબ આસિસ્ટન્ટની. ચાલો જવાબ આપો. ઓકે, તો અહીં રાઈટ આન્સર છે ઓપ્શન બી, ક્લે સોઇલની, ચીકણી માટીની. SAR જે છે કઈ માટીની રચનાને વધુ અસર કરે છે? તો ચીકણી માટીની. ક્લે ઇઝ સેન્સિટિવ ટુ સોડિયમ ડિસ્પર્ઝન. ડન. ઓકે, ક્લે સોઇલને ઇફેક્ટ કરશે, ઓપ્શન બી. 14મો પ્રશ્ન છે. વિચ ક્લાસિફિકેશન કમ્બાઇન્સ SAR એન્ડ EC? EC અને SAR બંનેના ઉપયોગને કોણ કમ્બાઇન કરશે? BIS ક્લાસિફિકેશન, SSL ડાયાગ્રામ, WHO સ્ટાન્ડર્ડ્સ કે CPCB નોર્મ્સ? બોલો. ઓકે, જવાબ આપો ચાલો.
ઓકે, અહીંયા સાચો જવાબ છે ઓપ્શન બી, USSL ડાયાગ્રામ. ડન. USSL જે છે, યુઝ SAR વર્સિસ VG ફોર ઇરિગેશન વોટર. USSL ડાયાગ્રામ જે છે એ જે છે બંનેનો વર્ગીકરણ પદ્ધતિમાં ઉપયોગ કરે છે. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. હાઈ SAR વોટર રિઝલ્ટ્સ ઇન. ઉચ્ચ SAR પાણીનું પરિણામ શું છે? સોઇલ ક્રસ્ટિંગ થશે, ઇન્ક્રીઝ yield થશે, બેટર એરેશન થશે, રિડ્યુસ આલ્કલિનિટી થશે. તો સોઇલ ક્રસ્ટિંગ થશે. ઓકે, ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. અહીં જવાબ આપી દો. માટી પર પડ જામશે એનું, તો સોઇલ ક્રસ્ટિંગ થશે. ડિપ્રેસ્ડ સોઇલ ફોર્મ્સ સરફેસ ક્રસ્ટ. ક્રસ્ટ જે છે એ પેદા થશે. ચાલો 16મો પ્રશ્ન જોઈએ. SAR ડઝ નોટ ડાયરેક્ટલી મેઝર. SAR સીધું કઈ વસ્તુ માપતું નથી? સોડિયમ હેઝાર્ડ નથી માપતું, જે છે સોલિનિટી હેઝાર્ડ નથી માપતું, સોઇલ સોડિસિટી નથી માપતું, કે સોડિયમ ઇફેક્ટ નથી માપતું. નથી માપતું કીધું છે, અહીં સોઇલ સોડિસિટી નહીં આવે. ચાલો જવાબ આપો. ઓકે, તો અહીં ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. સોલિનિટી હેઝાર્ડ જે છે, સેલિનિટી હેઝાર્ડ જે છે, ક્ષારતાનું જોખમ નથી માપતું. તો શું માપે છે? તો સોડિયમ હેઝાર્ડ માપશે, સોઇલ સોડિસિટી માપશે અને સોડિયમ ઇફેક્ટ માપશે. ઓકે, SAR. હા, ઓકે. ચલો પછીનો પ્રશ્ન જોઈએ. ઓકે, શું મેઝર કરે છે? સોલિનિટી જે છે એ મેઝર થાય છે EC વડે, નોટ SAR વડે. ડન. ચલો 17મો પ્રશ્ન જોઈએ. SAR ઇન્ક્રીઝ ઇફ SAR ક્યારે વધે છે? કેલ્શિયમ ઇન્ક્રીઝ થશે ત્યારે, મેગ્નેશિયમ ઇન્ક્રીઝ થશે ત્યારે, સોડિયમ ઇન્ક્રીઝ થશે ત્યારે, કે EC ઇન્ક્રીઝ થશે ત્યારે? શું ઇન્ક્રીઝ થશે? તો SAR વધશે. બહુ સિમ્પલ છે. જવાબ આપો. ચાલો. હા, અહીં રાઇટ આન્સર છે ઓપ્શન સી. સોડિયમ ઇન્ક્રીઝ થશે તો SAR ઇન્ક્રીઝ થશે. SAR ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ સોડિયમ. ડન. ચલો 18મો પ્રશ્ન છે. વિચ સોઇલ ઇસ્યુ ઇઝ લિંકેડ વિથ SAR ગ્રેટર ધેન 26? SAR ગ્રેટર ધેન 26 હોય ત્યારે કઈ સમસ્યા થાય છે? ઓકે, જવાબ જોઈ લીધો હશે હવે તો. ચાલો, સ્લાઇટ પરમિએબિલિટી લોસ થશે, સેવર સોડિસિટી થશે, ન્યુટ્રિયન્ટ લીચિંગ થશે, એસિડ સોઇલ ફોર્મેશન થશે. શું થશે? ઓકે, SAR શું છે? ગ્રેટર ધેન 26 છે, રાઈટ. તો 10 થી વધારે જશે તો માટી માટે તો નુકસાનકારક જ છે, તો જોઈ લીધું આપણે. હા, તો શું થશે એનાથી? સેવર સોડિસિટી થશે, ગંભીર સોડિસિટી થશે. આ તો ઘણું વધી ગયું ને 26 એટલે. તો વેરી હાઈ SAR કોઝિસ સિરિયસ સોઇલ ડેમેજ. ઓકે, તો સેવર સોડિસિટી થશે. ચાલો 19મો પ્રશ્ન જોઈએ. SAR ઇઝ મોસ્ટ રિલેવન્ટ ઇન અ પ્રેઝન્સ ઓફ. SAR સૌથી વધુ ક્યારે મહત્વપૂર્ણ બને છે? હાઈ રેનફોલ હોય ત્યારે, ઇરિગેશન રીયુઝ હોય ત્યારે, ડ્રિંકિંગ વોટર સપ્લાય હોય ત્યારે, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્ચાર્જ હોય ત્યારે. SAR સૌથી વધુ ક્યારે મહત્વપૂર્ણ બને છે? ચલો જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો જવાબ આપે. ઓકે, અહીં રાઇટ આન્સર છે ઓપ્શન બી. ઇરિગેશન રીયુઝ હોય ત્યારે, સિંચાઈનો જ્યારે પુનઃ ઉપયોગ થઈ રહ્યો હોય. રીયુઝ ઓફ વોટર મે કન્ટેન હાઈ સોડિયમ. જ્યારે રીયુઝ થશે વોટરનું આવા દરમિયાન ત્યારે એમાં બહુ હાઈ કન્ટેન્ટ થઈ જશે સોડિયમનું, તો ત્યારે જે છે SARની વેલ્યુ શું થશે? વધશે અને SAR મહત્વપૂર્ણ બનશે. ચાલો 20મો અને આજનો આપણો છેલ્લો પ્રશ્ન. તમારે સરસ મજાનો જવાબ આપવાનો છે. ઓકે, પ્રાઇમરી કોન્સિક્વન્સ ઓફ લોંગ ટર્મ હાઈ SAR ઇરિગેશન. લાંબા સમય સુધી ઉચ્ચ SAR સિંચાઈનું મુખ્ય પરિણામ શું થશે? સોઇલ સેલિનિઝેશન થશે, માટી ક્ષારતા થશે, સોઇલ સોડિફિકેશન થશે, સોઇલ એરેશન થશે, કે સોઇલ કમ્પેક્શન થશે? આ તો આવડવું જ જોઈએ. ચલો આગળ જોઈ ગયા છીએ આવા પ્રશ્ન. આવડવું જ જોઈએ. જો વિડીયો ધ્યાનપૂર્વક જોયો હોય તો તમને જવાબ આવડશે જ. હા, ઓકે. આનો રાઇટ આન્સર છે ઓપ્શન બી. સોઇલ સોડિફિકેશન થશે. ડન. કન્ટિન્યુઅસ સોડિયમ એક્યુમ્યુલેશન જો થતું રહે તો સોડિક સોઇલ્સ જે છે એ થાય છે, સોઇલ સોડિફિકેશન થાય છે SARના લીધે. ડન. તો SAR તમે અહીંયા સમજી ગયા ખૂબ સરસ રીતે. ફક્ત એક વિડીયોમાં જો વાંચ્યું ના હોય ને ખાલી વિડીયો જોયો હોય તો પણ ઘણા ખરા પ્રશ્નોને તમે અટેમ્પ્ટ કરી શકો છો. એટલે જ કહીએ છીએ કે MCQ સિરીઝને ફોલો કરો અને બીજા જે 11 પાર્ટ જે ઓલરેડી અપલોડેડ છે એ પણ જુઓ અને બીજા આપણા SQ પણ જુઓ તો પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ થઈ રહેશે. તો મળતા રહીશું મિત્રો આવા જ નવા વિડીયો સાથે. જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો.
50 લાઇક પછી જે છે PDF ડાયરેક્ટ તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. ખૂબ નાનકડી એવી રિક્વેસ્ટ છે, ફક્ત તમારે લાઇક કરવાની છે. તમારા જેવા બીજા જે એસ્પિરન્ટ્સ છે એમની સાથે આ વિડીયોને શેર જરૂરથી કરજો. અને હા, જો અમારી આ ચેનલ પર નવા છો તો આને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો. તો મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.